હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। અત્યારે અમે બેસી ગયા છીએ બસમાં। ગોપી, મમ્મી અને કેવિનભાઈ બસમાં બેસી ગયા છે અને જાય છે દેહમાં, ગામડે જાય છે કારણ કે કેવિનભાઈને લગાડવાનું છે, પગે લગાડવા જવાનું છે એટલે આપણે બસમાં બેસી ગયા છીએ। हाँ जो केविन भाई जो इसको बैन करे એટલે એ बैन કરશે એટલે આપણે રો હા ખડી કે इसको नहीं હવે કેવિન ભાઈ ને બસ ત્યાં પાડી દે ત્યાં થોડામાં બસ ગુડ મોર્નિંગ તો અવારના કેટલા વાગે 8:30 થઈ ગયા છે અમે પહોંચી ગયા તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ ઘરે અને આ ગોપી મેડમ શું કરે છે? શું કરો છો મેડમ? ઓ મેડમ તારા શું જોવો મોટું એવું છે? તો કેવિનભાઈ ને નવડાવે છે અને પછી આપણે નાઈ લેવી અને પછી જાય ગઈ બહાર આટા મારવા અને અચાનક દેશમાં આવ્યા। શું કામ આવ્યા આપણે ગોપી? કોને એમ? તો કેવિનભાઈ ને પગે લગાડવા આવ્યા છીએ આપણે, માતાજીએ પગે લગાડવા જવાનું એટલે આવ્યા છીએ અને અત્યારે આપણે બેઠા છીએ આપણા ઘરે, ખાઈ લીધું છે અને હવે પેલા આપણે નાઈ આવી। તો મિત્રો નાઈ ધોઈને થઈ ગયા છે રેડી અને ગોપી જે નથી નાઈ તું ક્યાં નાઈ લાગતી જ નહીં મારી જેવી નથી લાગતી થોડે એમ। હવે ગોપી તો થઈ ગયા છે રેડી। આ અમારો રૂમ છે, કેવિનભાઈ ને બે કેવિનભાઈ ને પાવડર લગાવી દે। ઓહો 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 ભૂત બનાવી નાખ્યો ભૂત બનાવી નાખ્યો ભાઈ ને ભૂત પાવા બનાવી નાખ્યો ભૂત પાવા કેવિનભાઈ। અરે આપણે કેમ ગોપી દેહમાં કેમ આવ્યા? એમ નહીં, અત્યારે હું કામ અચાનક કેમ દેહમાં આવ્યા? એમ નહીં ઠેક આમ કેમ પગે લગાડવા? એમ ન લગાડવી તો એમ છે હુવડાઈ દેવાનું આમાં ખોયામાં। કાલનો દી અમારા કેવિનભાઈ ને આમાં હુવડાવવાનું, પછી ઘોડિયામાં હુવડાવવાનું। ક્યાં આવશે? એમ તો સુરત થી અમે અહીંયા શું કામ આવ્યા છે એ સવાલ આપણે ગોપીને પૂછ્યું। ગોપી તમને કે આપણે સુરત થી અહીંયા શું કામ આવ્યા છે? તો કે ફરીથી કે બોલ બોલ। કેવિન ને પગે લગાડવા આવ્યો, 6 મહિનો થઈ ગયો એટલે કેવિન ને પગે લગાડવો પડે તે આવ્યા છે, નથી તો ખોયામ નાખવો પડે, ન આવી તો ઓલો હિસકા ઓલામાં ઘોડિયામ નાખવાનું। તો કેવિનભાઈ છે ને એને અમારે ઘોડિયામ નાખવાય ને તો અમારે પેલા માતાજીને લાપસી ને એવું કરવું પડે અને પછી તેને
ઘોડિયામાં નાખાય એટલે અમે સુરતથી અહીંયા છે ને પગે લગાડવા આવ્યા છીએ કેવિનભાઈને સ્પેશિયલ. હું ગોપી, કેવિન ને મમ્મી, કેવિનના મમ્મી ને મારા મમ્મી. હા કેવીના પપ્પા તો જો બિસ્કિટ ને એવું ખાતા હતા. અને આ બધો રૂમ છે પણ આ બધું પેક છે. આ બધું બેડ બેડ બધું છે. સુરત રહી છે એટલે આ રૂમ છે અમારો. સુરત રહી છે એટલે ગોપી કાંઈ બોલતી નથી વિડીયોમાં. કેમ એમ? બોલું જ છું. ઓછ બોલે છે ક્યાં ઓછી બોલ એમ. તો વધારે તો બોલું છું. આ અમારો રૂમ છે. અહીં કઈ રહેતા નથી એટલે આ બધું પેક છે. આ બધું કેવિન ભાઈ ભૂલાઈ દે. અને પછી જમી આવી બપોરના 12 વાગી ગયા છે. સવારના આટા મારતા હતા એવું બધું કરતા હતા. બિસ્કિટ ને ખાય ન ખાતો ખવાય ને કેમ? આવું ન ભાવે. તો કેવું ભાવે? આવું ન ભાવે. અંદર લીંબુ એ સારું લાગે. ખાઈ આને જો કેવું તો જવો અહીંયા લાઈટ છે નહીં અને અમે હું ને ધપો બે અહીંયા પંખો નાખે છે. પવન ખાઈ છે. સવારની લાઈટ બાઈટ કાંઈ છે નહીં એટલે આમથી આમ પવન ઘુમાડવી છે. ને હવે ચાર્જિંગ બસાવવાનું છે એટલે આ વિડીયો અહીંયા પૂરો કરી નાખવાનો છે. ખાલી સવારની લાઈટ બાઈટ કાંઈ છે નહીં એટલે આટા મારી છે અને ગરમી ખાઈ છે. કા